સુરતથી સમાચાર છે। શિશુકુંજ વિદ્યા વિહાર વિવાદમાં આવી છે। આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના આક્ષેપો લાગ્યા છે। વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને પીટીના ક્લાસમાં બેસવા ન દેવાતા રોષમાં જોવા મળ્યા છે। એક્ટિવિટી ફીના 2000 નહીં ભરતા ક્લાસમાં ન બેસવા દેવામાં આવ્યા। આ સાથે રોષે ભરાયેલા વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી છે। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર આ મામલે લખ્યું છે। વાલીઓ દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે શરૂઆતમાં 1.5 મહિના સુધી સ્કૂલ તરફથી કોઈપણ ફીની માંગ કરવામાં આવી ન હતી, પરંતુ પછીથી 2000 રૂપિયાની માંગણી શરૂ કરી દેવામાં આવી। બાળકોને અલગ અલગ પીરિયડમાં ક્લાસથી બહાર રાખવામાં આવે છે। ગુજરાતની અંદર ઘણી બધી શાળાઓની અંદર જે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર જે બાળકો હોય છે એને ફ્રી ભણાવવાના હોય છે, એમની પાસેથી કોઈ ફી માંગવામાં આવી ના જોઈએ। તેમજ કોઈ પણ એક્ટિવિટી છે કે કોઈ પણ જાતની અલગ ફી છે એ લોકો કોઈ પણ શાળા આ રીતના માંગ કરી ના શકે। તો સુરતની એક સ્કૂલે અત્યારે એક વિદ્યાર્થીઓ અમુક છે શાળાના એની સાથે રીતના ભેદભાવ કર્યો છે કે તેમને એક્ટિવિટીથી દૂર રાખ્યા છે અને સ્કૂલની અંદર એ ક્લાસની અંદર બીજા બાળકોની સાથે બેસવા નથી દેતા, કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરવા નથી દેતા અને વાલીઓને ધમકી આપે તમારાથી થાય કરી લો। તો આ બાબતે જો તમારી ગુજરાતની કોઈ પણ શાળાની અંદર તમારે ધ્યાનમાં હોય કે તમારા બાળકો સાથે આવો ભેદભાવ થઈ રહ્યો છે તો તમે સંપર્ક કરો, કારણ કે ટોટલી આરટીના નિયમની વિરુદ્ધ છે। કોઈ પણ શાળા આ બાબતે ફી માંગી ના શકે અને 1 થી 8 સુધી એમને દરેક ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે, ભલે ફીનો ડિફરન્સ કોઈ પણ હોઈ શકે છે।